ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે વાત કરીશું આપણી શિયાળુ પાકમાં મસાલા ઉપજમાં સૌથી અગત્યની ઉપજ એટલે આપણી ધાણાની ઉપજ પર અને ધાણાની ઉપજની બજાર ભાવની પરિસ્થિતિ અત્યારના સમયમાં જે કાંઈ ચાલી રહી છે આ પરિસ્થિતિ આપણે જોઈએ તો સામાન્ય રૂપમાં ભાવોમાં સ્થિરતા અવશ્ય છે, પણ બજારમાં સુધારાની જે કાંઈ સંભાવનાઓ છે, થોડો ઘણો ભાવમાં વધારો મળે અને ભાવોનું લેવલ થોડું ઊંચું આવે આવી જે શક્યતાઓ છે બજારમાં આ સિઝનને લઈને, એ શક્યતાઓની અસર હજી બજારમાં આપણને કેમ નથી જોવા મળતી? આ સવાલ આપણા માટે અત્યારે સૌથી અગત્યનો છે અને આજે આપણે જે કાંઈ ચર્ચા કરીએ છીએ એ ચર્ચા એટલે વર્તમાન આપણા ધાણાના બજાર ભાવની સ્થિતિની ઉપરાંત ભાવોમાં સુધારાની સંભાવના જેટલી છે એટલી સંભાવનાઓનો આધાર હજી બજારમાં આપણને જે નથી જોવા મળી રહ્યો એની સાથે જોડાયેલા કારણોની ચર્ચા અને આ વર્ષની આપણી ધાણાની જે કાંઈ સિઝન રહેવાની છે એ સિઝનના એકંદર સાંયોગિક સંકેતો જે કાંઈ છે એ સાંયોગિક સંકેતો સાથેની ચર્ચા એટલે આજની આપણી ધાણા સંબંધિત એક વિસ્તૃત ચર્ચા. મિત્રો, તો આજના એપિસોડમાં, આજના આ વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણી ધાણાની ઉપજ અત્યારના સમયમાં જે કાંઈ બજારોમાં આવી રહી છે આ ઉપજ આપણા ત્રણેય રાજ્યોમાં બિલકુલ જુદા પ્રકારની આવી રહી છે અને જથ્થામાં પણ બહુ મોટો ફેરફાર છે. સાથે સાથે બજાર ભાવોની જે કાંઈ સ્થિતિ છે એમાં પણ થોડી આપણને આસમાની સુલતાની જે અત્યારના દિવસોમાં દેખાઈ રહી છે એના ઉપર આપણે અવશ્ય ચર્ચા કરીએ. સાથે સાથે સિઝનને લઈને એકંદર માહોલ આવનારા સમયમાં કેવો રહેશે ભાવોને લઈને એની ચર્ચા પણ કરીએ. પણ ત્યાર પહેલા જે આધારરૂપ મુદ્દો એટલે વર્તમાન બજાર ભાવની સ્થિતિ, અને વર્તમાન બજાર ભાવની સ્થિતિની સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ તો આજે તારીખ છે 14 ફેબ્રુઆરી 2026 અને વાર છે શનિવાર. શનિવારનો દિવસ છે એટલે આપણા ગુજરાતમાં માર્કેટિંગ યાર્ડોમાં કામકાજનો દિવસ છે. પણ આપણે જ્યારે આ ચર્ચા આપ સૌની સામે કરી રહ્યા છીએ અને આ એપિસોડ જ્યારે આપની સામે પ્રસ્તુત થઈ રહ્યો છે ત્યારે સવારના 8 વાગ્યાનો સમય છે અને સવારના 8 વાગ્યાનો સમય હોવાના કારણે જે તે દિવસની બજાર સ્થિતિ આપણા સુધી ન હોય, પણ ગઈકાલે 13 ફેબ્રુઆરી સુધીમાં બજારમાં કેવો માહોલ રહ્યો, ધાણાના ભાવની સપાટી કેવી રહી અને સાથે સાથે આવકોનું ચિત્ર એકંદર ત્રણેય રાજ્યોમાં કેવું રહ્યું, ક્વોલિટીનું ચિત્ર કેવું રહ્યું, આ બધા પર સૌથી પહેલી આપણે નજર નાખીએ તો સૌ પહેલા ભાવોને આપણે જોઈ લઈએ તો અત્યારે હવે આપણા ગુજરાતમાં જૂના ધાણાની આવકો એકંદર ઘણી બધી ઓછી થઈ ગઈ છે. તેમ છતાં પણ જૂના ધાણાના ભાવો પર એક નજર નાખીએ તો જૂના ધાણા આપણા લગભગ 1450 કે 1500 રૂપિયાના ભાવથી નીચલા દરજ્જાની ક્વોલિટી હોય, જાજો સળો બેસી ગયો હોય, આવી જે કાંઈ સંચિત સંગ્રહિત જૂના ધાણાની ઉપજ છે એના ભાવોની સ્થિતિ આ પ્રમાણે છે. 1450 રૂપિયાથી લઈ અને 1500 રૂપિયા આસપાસ શરૂ થાય આપણા જૂના ધાણા, અને જૂના ધાણાની બેસ્ટ ક્વોલિટી 2000 રૂપિયા, 2050 કે કોઈ ખેડૂતને 2100 રૂપિયા સુધીના પણ ભાવ જૂના ધાણાના હજી મળી રહ્યા છે. અને સરેરાશ ભાવ આપણે જોઈએ જૂના ધાણાના તો સરેરાશ ભાવ લગભગ 1700 રૂપિયાથી લઈ અને 1900 રૂપિયાની વચ્ચે 20 કિલોના હિસાબથી આપણા જૂના ધાણા આપણા ગુજરાતમાં વેચાઈ રહ્યા છે. સામે બાકીના જે બંને રાજ્યો છે, રાજસ્થાન અને મધ્યપ્રદેશ, આ બંને રાજ્યોની સ્થિતિ આપણે જોઈએ તો જૂના ધાણાના એકંદર ભાવોની સ્થિતિમાં એકેય રાજ્યોમાં ખાસ કોઈ ફેરફાર નથી. એટલે જૂના ધાણાના ભાવોની સ્થિતિ ત્રણ રાજ્યોમાં 50, 75 કે 100 રૂપિયાના ફરકથી એકંદર સમાન ધોરણે ચાલી રહી છે. હવે નવા ધાણાની વાત કરીએ આપણે તો નવા ધાણામાં માત્ર હજી આપણા ગુજરાતમાં જ મોટા પાયે નવા ધાણાની આવકો થઈ રહી છે. બાકીના બંને રાજ્યોમાં નવા ધાણાની જે કાંઈ આવકો થઈ રહી હોય એ આવકોનું પ્રમાણ બહુ ઓછું છે. સાથે સાથે એમને ત્યાં નવા ધાણાની જે ક્વોલિટી આવી રહી છે એ એટલી બધી ખરાબ ક્વોલિટી આવી રહી છે કે એના ભાવો જૂના ધાણાના નીચલા દરજ્જાના ભાવો કરતા પણ નીચેથી શરૂ થાય છે. એટલે એ રાજ્યોની વાત આપણે પાછળથી કરીએ તો સૌ પહેલા આપણા ગુજરાતના નવા ધાણાની આપણે વાત કરીએ તો નવા ધાણામાં આપણે ત્યાં જે બે વર્ગ પડે છે, એક ધાણી અને એક દાણા,
એમાં ધાણાથી આપણે શરૂઆત કરીએ તો આપણા નવા ધાણાની ભાવોની બોટમ શરૂ થાય છે લગભગ 1650 કે 1700 રૂપિયા 20 કિલોના ભાવથી, અને સારામાં સારી નવા ધાણાની ક્વોલિટી હોય તો 2200 રૂપિયા 2250 કે મહત્તમ 2300 રૂપિયા સુધી કોઈ જગ્યાએ આપણા નવા ધાણાની ક્વોલિટી વેચાઈ રહી હોય. ધાણીની આપણે વાત કરીએ તો ધાણીની ક્વોલિટીમાં શરૂઆત એકંદર થાય છે લગભગ 2050 કે 2100 રૂપિયા 20 કિલોના ભાવથી, અને ઊંચામાં ઊંચી ક્વોલિટી અત્યારે જે કાંઈ આવી રહી હોય તે આનાથી સારી ક્વોલિટી આવનારા સમયમાં અવશ્ય આવશે, પણ અત્યારે જે ક્વોલિટી આવી રહી છે એ ક્વોલિટીના ભાવની ઊંચી સપાટી બને છે 2650 કે મહત્તમ 2700 રૂપિયા ગઈકાલના હિસાબથી આપણે જોઈએ તો પણ, પરમ દિવસના હિસાબથી આપણે જોઈએ તો પણ, એટલે કે આ આખા અઠવાડિયા દરમિયાન ઊંચાઈની સ્થિતિ આ પ્રમાણે રહી છે બેસ્ટ ક્વોલિટીમાં. હવે આવકોની આપણે વાત કરીએ તો સૌ પહેલા જૂના ધાણાની આવકો ઉપર આપણે સામાન્ય નજર નાખીએ તો આપણા ગુજરાતમાં તમામે તમામ માર્કેટિંગ યાર્ડમાં મળી અને જૂના ધાણાની આવકો હજી લગભગ 7 થી 8000 કે 10000 બોરી સુધી આવકો થઈ રહી છે. રાજસ્થાનની અંદર જૂના ધાણાની જે આવકો થઈ રહી છે એ લગભગ 3000 કે 3500 4000 બોરી કે 5000 બોરી સુધી કોઈ કોઈ દિવસે પહોંચી જાય છે. મધ્યપ્રદેશમાં પણ એકંદર લગભગ 5000 બોરી ધાણા જૂના ધાણાની ક્વોલિટીના હજી આવી રહ્યા છે. નવા ધાણાની આપણે વાત કરીએ તો નવા ધાણા આપણા રાજ્ય સિવાય મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં જે આવી રહ્યા છે ત્યાંની આવક રોજની લગભગ 700-800 કે વધારેમાં વધારે 1000 બોરી જેટલા ધાણા નવા આવી રહ્યા છે બંને રાજ્યોમાં. પણ એ નવા ધાણા જે ત્યાં આવી રહ્યા છે એની ક્વોલિટી એકદમ નબળી ક્વોલિટી આવી રહી છે, અને તેથી એને આપણે ભાવોના હિસાબથી નવા ધાણાના ભાવોના લેવલના હિસાબથી જોવાનો પ્રયાસ કરીએ તો લગભગ 1300 કે 1350 રૂપિયાથી શરૂ થાય છે નવા ધાણા આ બંને રાજ્યોમાં, અને ઊંચામાં માંડ 2000 રૂપિયા સુધી પહોંચી રહ્યા છે. સામે આપણા ગુજરાતમાં નવા ધાણાની જે આવકો થઈ રહી છે એમાં ધાણી અને ધાણા આ બંનેને મેળવીને આપણે જોઈએ તો દરેકે દરેક માર્કેટિંગ યાર્ડોમાં આખા ગુજરાતની મળીને આવકો ગઈકાલના દિવસે કદાચ 30,000 બોરી 32,000 બોરી કે 35,000 બોરી ધાણા પણ આવ્યા હોય. ત્યાર પહેલાના દિવસની આવકોના આંકડા પણ આ પ્રમાણેના છે, એટલે કે આપણા ગુજરાતમાં દરરોજ ધાણી અને ધાણા બંને મળી અને નવી ઉપજની આવકો એટલે 32,000 33,000 કે 35,000 બોરી સુધી ધાણા આવી રહ્યા છે, અને આપણા નવા ધાણાની ક્વોલિટી બાકીના બંને રાજ્યોની સરખામણીમાં ખૂબ સારી આવી રહી છે. તેમ છતાં પણ ગયા વર્ષની આપણી જે ધાણાની ક્વોલિટી ગુજરાતની હતી આ ક્વોલિટી એક રેકોર્ડ બ્રેક ક્વોલિટી હતી. સાથે સાથે ક્વોલિટી સારી આવે એટલે ઉપજ અને ઉત્પાદનમાં પણ ખૂબ વધારો મળતો હોય છે. એટલે ગયા વર્ષની સરખામણીમાં આપણે જોઈએ તો આ વર્ષમાં આપણા ધાણાના ઉતારામાં પણ ઘટાડો છે અને ક્વોલિટીમાં પણ મોટો ફરક હજી આપણને દેખાઈ રહ્યો છે ગયા વર્ષની સરખામણીમાં. ગયા વર્ષની આપણી ધાણાની ક્વોલિટી અને આ વર્ષે અત્યારે જે કાંઈ ક્વોલિટીઓ આવી રહી છે એની વચ્ચેનો જે કાંઈ ફરક છે આ જ ફરક બજારમાં ભાવોને લઈને છે. અત્યારના સમયે આપણી ધાણીની ક્વોલિટી જે બેસ્ટ ક્વોલિટી અત્યારના લેવલે આવી રહી છે એ બેસ્ટ ક્વોલિટી એકંદર આપણે જોઈએ તો હજી સારી સુધરીને આવશે કદાચ આવનારા દિવસોમાં, કારણ કે જે ક્વોલિટી અત્યારે સારામાં સારી આવી રહી હોય એ ક્વોલિટીથી પણ સારી ક્વોલિટી આવવાની શક્યતાઓ ધાણાની ઉપજમાં હોય છે અને એ ક્વોલિટી અવશ્ય આવશે. હવે એ ક્વોલિટી જ્યારે આવવાની શરૂ થાય ત્યારે અઠવાડિયા પછી કે 10 દિવસ પછી પણ આ ક્વોલિટીઓ જ્યારે આવે ત્યારે ઊંચું જે મથાળું અત્યારે 2600 થી લઈ અને 2700 ના લેવલે અટકી જાય છે એ અવશ્ય આગળ વધી શકે છે. સાથે સાથે ક્વોલિટીનો જે મુદ્દો છે આ મુદ્દો વિશાળ ખરીદી એટલે કે મોટા પાયે થતી ખરીદીની સાથે જોડાઈ જતો હોય છે. અત્યારની જે સિઝન છે આપણી ધાણાની એ સિઝનમાં ધાણાની ખરીદી કરવા માટે લાંબા ગાળાના અને મોટા જથ્થામાં સંગ્રહ કરનારા જે કાંઈ વેપારીઓ અને સંગ્રાહકો બજારની અંદર હોય છે આ લોકોની ખરીદી હજી એવા રૂપમાં નથી નીકળી રહી કે એ લોકો પોતાની જરૂરિયાત પ્રમાણેની ક્વોલિટી બજારમાં જોઈ શકે અને એ ક્વોલિટીના આધારે એમના તરફથી મોટા પાયે ખરીદીની શરૂઆત થાય. જેવી રીતે સંગ્રાહક વેપારીઓ પણ હજી ખરીદીના મુદ્દે અસમંજસમાં છે, ખાસ કરીને ક્વોલિટીને લઈને. એવી જ રીતે નામી અને પ્રતિષ્ઠિત મસાલા ઉદ્યોગ સાથે જોડાયેલી
જે કોઈ કંપનીઓ આપણા દેશમાં કામ કરી રહી હોય આ કંપનીઓને માટે પણ હજી ક્વોલિટી ક્રાઇસિસ દેખાઈ રહી છે અને ક્વોલિટી ક્રાઇસિસના કારણે એમના તરફથી મોટા પાયે ખરીદીની જે કાંઈ શરૂઆત થતી હોય એ શરૂઆત હજી સામાન્ય રૂપમાં થઈ હોય એવું લાગી રહ્યું છે. મોટા પાયે અને એક વ્યાપક સ્વરૂપમાં ત્રણેય રાજ્યોમાંથી સારામાં સારી ક્વોલિટી, બેસ્ટ ક્વોલિટી ઉપાડવાનું એમના તરફથી શરૂ થાય એવી શરૂઆત હજી થઈ હોય એવું દેખાઈ રહ્યું નથી, કારણ કે બાકીના બંને રાજ્યોમાં બહુ નબળી ક્વોલિટી આવી રહી છે એટલે ત્યાંથી ખરીદી કરવાનો તો હજી પણ મુદ્દો ઉપસ્થિત જ નથી થયો. પણ આપણા રાજ્યમાંથી ખરીદીની ધીમી ધીમી શરૂઆત થઈ હોઈ શકે, પણ આખરે એમની ખરીદી મોટા પાયે જ્યારે નીકળવાની હોય એટલે કે જ્યારે આપણા તરફથી બજારમાં ક્વોલિટી બેસ્ટ દરજ્જાની આવવાની શરૂ થાય અને નીચલા દરજ્જાની નવી ઉપજની ક્વોલિટી ધીમે ધીમે ઓછી થવા માંડે એટલે બોટમ લેવલ સુધરે, કારણ કે અત્યારે બોટમ લેવલ નવી ઉપજમાં પણ લગભગ 1700 રૂપિયા કે 1650 રૂપિયા જે છે ત્યાંથી ઉચકાઈ શકે છે. બોટમ લેવલ અવશ્ય 100 રૂપિયા, 150 રૂપિયા કે 200 રૂપિયા બોટમ લેવલ સુધરી શકે છે અને જે મથાળું છે એટલે કે ટોપ લેવલ છે એ ટોપ લેવલ પણ હજી 150 રૂપિયા કે 200 રૂપિયા સુધી અવશ્ય સુધરવાની શક્યતા આ વર્ષની સિઝનમાં છે. એટલે ટોપ લેવલ સુધરે, બોટમ લેવલ સુધરે તો મીડિયમ લેવલ એટલે કે એવરેજ ભાવોની જે સપાટી છે એ પણ અવશ્ય સુધરે આ બંનેના આધારે, અને એવરેજ લેવલ ભાવની સપાટી સુધરે એને માટે એક નીચલા દરજ્જાની ક્વોલિટી થોડી ઓછી થાય, સામે સારામાં સારી ક્વોલિટીની આવકોમાં થોડો વધારો થાય, જથ્થો મોટા પાયે આવવાનો શરૂ થાય બેસ્ટ ક્વોલિટીનો, એટલે આપોઆપ મીડિયમ ક્વોલિટી, મધ્યમ રેન્જ સુધરી જતી હોય છે. એટલે મધ્યમ રેન્જ સુધરે એને માટે હજી સમય થોડો લાગશે અને એ સમય એટલે ક્વોલિટીની બજારની અપેક્ષા પ્રમાણેની ક્વોલિટીનો પૂરતો જથ્થો બજારમાં આવે એટલે આપણને અવશ્ય આ વર્ષની ધાણાની સિઝનમાં સામાન્ય રૂપમાં સુધારો હજી મળે એવી શક્યતાઓ અને જગ્યાઓ બજારમાં જ્યારે છે ત્યારે અત્યારના સમયે આપણી પાસે જે કાંઈ ધાણાની ઉપજ પાકીને આવેલી છે આ ધાણાની ઉપજ આપણે વેચવી છે અત્યારના સમયે કે કેટલાક સમય માટે સાચવી રાખવી છે, તો એનો નિર્ણય આપણે જ્યારે કરવાનો થાય ત્યારે આપણે બજાર અને બજારના માહોલ કરતા પણ વધારે ધ્યાન આપવાનું છે, ખાસ કરીને ધાણાની ઉપજ માટે ધાણાની સંવેદનશીલતા ઉપર. આપણે ધાણાને બહુ ઝાઝા દિવસ સુધી એની એક ક્વોલિટીના હિસાબથી સાચવી શકતા નથી. બીજી બધી ઉપજો પૈકી કેટલીક ઉપજો એવી હોય છે કે એને 6-8 મહિના હાવ સામાન્યપણે આપણે ક્વોલિટી જાળવી શકીએ એવી એની ક્ષમતા હોય છે, પણ ધાણાની આ જે ક્ષમતા નથી એને ધ્યાનમાં રાખી અને આપણે સાચવવું કે વેચવું એનો નિર્ણય કરીએ. મિત્રો, આજના દિવસે આપણી ધાણાની ઉપજ પરની વર્તમાન બજાર સ્થિતિ સાથે સાથે આવનારા સમયના એકંદર સંયોગ સંકેતોની વિસ્તૃત ચર્ચા જ્યારે કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે એ ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના સહયોગની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.